નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોળ પરમાર. ડાકોર ખાતેના ફાગણી પૂનમ મહોત્સવ નિમિત્તે રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી પોલીસ ફાળવવામાં આવી છે. ડાકોરમાં ફાગણી પૂનમે મેળો યોજાશે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી પોલીસ ફાળવવામાં આવી છે. ફાગણી પૂનમ મહોત્સવને લઈને ચુસ્ત બંદોબસ્તને લઈને પોલીસ અધિકારીઓ અને જવાનોને માહિતી આપવામાં આવી હતી. પોલીસ બંદોબસ્તમાં 1 એસપી, 10 ડીવાયએસપી, 36 પીઆઈ, 105 પીએસઆઈ, 624 કોન્સ્ટેબલ, 221 મહિલા કોન્સ્ટેબલ તથા એસઆરપી, હોમગાર્ડ સહિત 2076 જેટલા પોલીસ જવાનોને ફાળવણી કરવામાં આવી છે. ડાકોર ખાતેના ફાગણી પૂનમ મહોત્સવ નિમિત્તે રાજ્યમાંથી અલગ અલગ જિલ્લામાંથી પોલીસ ફાળવવામાં આવેલી છે. ટોટલ પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો 1 એસપી, 10 ડીવાયએસપી, 36 પીઆઈ, 105 પીએસઆઈ, 624 કોન્સ્ટેબલ, મહિલા કોન્સ્ટેબલ 221, એસઆરપી, હોમગાર્ડ એમ ટોટલ ગણી 2076 જેટલું સ્ટ્રેન્થનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. અને લોકો જે આશરે 12 થી 14 લાખ જેટલા લોકો આ 5 દિવસની અંદર રણછોડરાયજીના દર્શનાર્થે આવતા હોય છે, એ લોકો ખૂબ સારી રીતે ભગવાનના દર્શન કરી શકે અને ઉત્સવ પોતાનો માણી શકે એ માટેના તમામ પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવેલા છે. અને જેટલા વાહનના ડાયવર્ઝન આપવાના છે એ તમામ જાહેરનામાની અમલવારી ચાલુ થઈ ગઈ છે આજથી. એ સિવાય પબ્લિકને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે દર 3 કિલોમીટરે પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવેલા છે, જેથી કરી અને પબ્લિકને કંઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી શકે. અને જે સેવા કેન્દ્રો છે એ સેવા કેન્દ્રો સુધી પહોંચવા માટે અમુક જરૂરિયાત મુજબના જે વાહનો છે એ લોકોને એન્ટ્રી પાસ આપી અને એન્ટ્રી આપવામાં આવે છે કે જેથી કરી અને જે પદયાત્રીઓ છે એના ભોજન બનાવવામાં, એનો જે સરસામાન લાવવામાં બીજી કોઈ તકલીફ ન પડે. એ સિવાય અન્ય કોઈ પણ પ્રકારની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકાય અને પબ્લિક સારી રીતે દર્શન કરી શકે એ મુજબની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તમામ અધિકારીઓનું બ્રીફિંગ કરવામાં આવેલું છે. અને ખાસ કરીને વહીવટીતંત્ર દ્વારા ડાકોર મેલા કરી અને એક એપ લોન્ચ કરવામાં આવી છે. જે એપ હું પબ્લિકને પણ વિનંતી કરું છું કે પોતાના મોબાઈલમાં પ્લે સ્ટોર ઉપર જઈ અને ઇન્સ્ટોલ કરે કે જેથી કરીને એની અંદર જે બેસિક માહિતી છે એ તમામ માહિતી એની અંદર આપવામાં આવેલી છે. દર્શનનો સમય, એ સિવાયની તમામ વિગતો, કંટ્રોલ રૂમના નંબર, અધિકારીઓના નંબર, રૂટ, તમામ વિગતો આપવામાં આવેલી છે, જેથી કરી અને પોતાના મોબાઈલથી જ આવી તમામ બાબતો પબ્લિક જાણી શકે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.